કુવા વિશે આપણે માહિતી તો ઘણી બધી આપી દીધી, પણ આ એક સ્પેશિયલ વિડીયો છે કે જેની અંદર કુવા વિશે વધારે ડિટેલ્સથી માહિતી આપું છું. આ ઝીણું ઝીણું કાટવાનો હેતુ એ છે કે આવનારા ભવિષ્યમાં પ્રોબ્લેમ અને કેસ ઓછા ઉભા થાય. દાખલા તરીકે 0 નંબરનો કુવો છે. 0 નંબરનો કુવો ઓટોમેટિક ઘણીવાર નીકળી જાય એવું બને. માનો કે અમારા બે ભાઈઓનામાં આખો કુવો હતો 0 નંબરનો. હવે અમારા બે ભાઈઓના બ્લોકનું વિભાજન કર્યું, 7 નંબરનું પાણી જુદું પડ્યું, તો 0 નંબરનો કુવો મારામાં લખેલો, આનામાં ન આવ્યો, તો કાંઈ નહીં, એક હુકમી નોંધ પડશે, તમે અરજી લખીને આપી દો. એટલે આપણે શીખવાડીએ છીએ તાલીમ કેમ્પમાં આગળ કે પેલા નામ લખવાનું, પછી મિલકતનું વર્ણન કરી નાખો, પ્રતિશ્રી મામલતદાર સાહેબ વિધારા કરી નાખો, 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો, મિલકત આ જગ્યાએ આવી લખો, પછી લખો કે અમારો જૂનો બાપ દાદા વખતનો કુવો આ સાથે 7 નંબર સામેલ છે જૂના, એમાં 0 નંબરથી કુવો હતો, અમે બ્લોકનું વિભાજન નોંધ નંબર આટલાથી કર્યું, ત્યાર પછી નીકળતા 7 નંબરની અંદર જે છે આ સર્વે નંબર, હવે સર્વે નંબરનો ઉલ્લેખ કરો કે કયામાં રહી ગયો છે, આ સર્વે નંબરમાં 0 નંબરનો કુવોની નોંધ થવાની બાકી રહી ગઈ છે, તો હુકમી નોંધ પડીને નોંધ પડી જશે. આ કરવું પણ જરૂરી છે આવનારા ભવિષ્યમાં મુશ્કેલી ઊભી ન થાય એટલા માટે. હવે તમે એક કુવો નોંધાયેલો છે ને 7 નંબરના ભાગ પાડો છો, નોંધ થયેલી છે સમજી લેજો. 0 નંબરનો કુવો અલગ વસ્તુ હતી, નોંધ અલગ વસ્તુ છે. નોંધ પડેલી છે ને કુવો છે. હવે બીજા ભાઈને ભાગ આપો છો, મેં તમને શીખવાડી દીધું એ રીતે એક અરજી લખીને આપી દીધી, હજી આખો ડ્રાફ્ટિંગ શીખવાડું છું કેવી રીતે અરજી કરવી, કેવી રીતે એફિડેવિટ કરવા, અને પછી જે છે એ અરજી લખીને આપી દેશો એટલે એ મારામાં એકમાં કુવો આવશે અને આનામાં કુવાનો ભાગ જશે, પણ કુવો કોનામાં આવશે એ એને ખબર જ નથી. એટલે જ્યારે વિભાજન કરો ને ત્યારે ખાસ, જ્યારે એફિડેવિટ કરો ત્યારે, બ્લોકનું વિભાજન કરો ત્યારે લખો કે આ ભાઈના સર્વે નંબરમાં કુવો આવેલો છે. આ ખાસ અગત્યની વસ્તુ છે. અમારા બેનું વિભાજન થાય ત્યારે મારે વિભાજનમાં લખવું જોઈએ કે રમણીભાઈ વાળા ભાગમાં ક્ષેત્રફળ આટલું, અને અહીંયા રિમાર્ક હોય છે બાજુમાં, રિમાર્કનું ખાનું આમ તો નથી આપતા, રિમાર્કના ખાનામાં લખો કે એરો મારીને પાછું ત્યાં, કારણ કે વાર્તા લાંબી જાય એરોય મારો, એટલે બીજા ભાગમાં એ ગરી ન જાય પાછું ઓલા નોંધ કરવા વાળાને, તો એરો મારો કે આ જગ્યામાં કુવો આવેલો છે અને અન્ય વ્યક્તિને કુવાનો પાણીનો ભાગ લેવાનો હક છે. એ નોંધ ખાલી કુવાની થઈ જાય, ન કરે તો કઈ નહીં, પછી તમારે અલગથી આ પ્રક્રિયા કરવી પડશે, ઓટોમેટિક નહીં થાય. પછી આપશો એટલે એને ભૂલ કરી હશે તો મૂળભૂત કુવો કોનામાં છે સુધારણા પણ થઈ શકશે, કારણ કે તમે મેન્શન કરેલું તો સાધની કાગળ કરાવશો. એટલે તો જેટલું તમે વ્યવસ્થિત કરશો એટલું ચોખ્ખું રહેશે ને આવનારા ભવિષ્યમાં મુશ્કેલી ઊભી નહીં થાય. હજી ત્રીજી વાત, પાણીનો ભાગ આપો તો તમે કાંઈ નહીં લખો તો સરખા ભાગે પાણીનો હક સમજવાનો છે. તમે એમ લખશો કે 50% પાણીનો ભાગ આનો ને 25% બીજા બે ભાઈઓનો, તો એમ સમજવાનું છે. તમે એમેય ન સમજો ને એમ લખો કે પ્રથમ 2 દિવસ સોમવાર અને મંગળવાર રમણીકભાઈ પાણી ઉપાડશે, બુધવાર અને ગુરુવાર જે છે ચેતનભાઈ પાણી ઉપાડશે, અને બાકીના દિવસોની અંદર જે છે એ ત્રીજો ભાઈ જેનું નામ છે એ પાણી ઉપાડશે. જેટલું ચોખ્ખું લખશો એટલું રેકોર્ડ ચોખ્ખો રહેશે, અને ન્યાયની પ્રક્રિયા કરવા માટે થઈ અને જ્યારે કોર્ટે જશો તો સામે ઓળો ન્યાયાધીશ ન્યાય પણ સરળતાથી આપી દેશે. નકર આવા ન્યાય જ નથી પતા. પૂછો એક ભાઈનો કેસ છે જ, ન્યાયનો નિકાલ જ ન થાય, મેજિસ્ટ્રેટ બિચારો કેમ નક્કી કરશે? સરખા ભાગ, આટલા ટકા ભાગ, આ વાર બધું જેટલું ચોખ્ખું મેન્શન કરશો એટલું. આજે આપણને એમ લાગે કે આવી કઈ જરૂરિયાત નથી. આવનારા ભવિષ્યમાં સગા બે ભાઈઓના બે છોકરાઓ જોઈને કજિયા તમે કોર્ટમાં જાજો, વધુ કેસ એના જ છે, એના જ ઉભા થાય. ભારતની તકલીફ કોની હારે થાય? પાકિસ્તાન હારે થાય, ચાઇના હારે થાય, જ્યાં બોર્ડર મળતી હોય એની હારે થાય, જ્યાં બોર્ડર નથી એની હારે આપણે શું લેવા દેવા થાય, આપણે તકલીફ પડે. તો જ્યાં આપણી બોર્ડર મળે છે એટલે કે આપણા ભાઈઓના ભાગ છે એ જેટલા ચોખ્ખા રાખશું, જેટલું વધારે ડિટેલ્સથી ચોખ્ખું રાખશું એટલું આવનારા ભવિષ્યમાં તકલીફ ઊભી નહીં થાય. ઓકે, આટલી હતી વિશેષ માહિતી.